પાટણમાં ફૂડ ફોર્ટિફિકેશન અવેરનેસ વર્કશોપ યોજાયો। ફોર્ટિફાઈડ ચોખા અને ડબલ ફોર્ટિફાઈડ મીઠાના ઉપયોગ માટે સજાગતા અભિયાન। કુપોષણ અને એનેમિયા નિવારણ માટે જિલ્લા સ્તરે જાગૃતિ વર્કશોપ। રામજીભાઈ રેગોર, પાટણ। અત્યારે પાટણ ખાતે ફોર્ટિફિકેશન અવેરનેસ માટે તમામ વિભાગો સાથે સંકલન કરીને, જેમ કે શિક્ષણ વિભાગ હતું, આઈસીડીએસ વિભાગ, પીએમ પોષણ વિભાગ અને આઈસીડીએસ વિભાગ સાથે સંકલન કરીને આજે એક અવેરનેસ પ્રોગ્રામ ન્યુટ્રિશનલ ઇન્ટરનેશનલ સંસ્થા છે, એનજીઓ છે, એમની સાથે સંકલન કરીને એક અવેરનેસનો એક પ્રોગ્રામનો સુચારુ રૂપે આયોજન કરવામાં આવેલું હતું। તેમાં તમામ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને એક માસ્ટર ટ્રેનર તરીકે આપણે ભાગરૂપે એમને બનાવવા માટે થઈને આજે એક આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ જ સરળ અને ખૂબ જ સારી રીતે પૂર્ણ થયું છે। એસ્પિરેશનલ જે તાલુકો જે છે આપણે સાંતરપુર, એમાં ખૂબ જ આપણે જે પાટણ જિલ્લો છે એમાં સાંતરપુર તાલુકાને વધારે ફોકસ એટલા માટે કરવામાં આવે છે કારણ કે એસ્પિરેશનલ તાલુકો છે અને તેમાં બાળકો જે છે એમાં કુપોષિત વધારે છે। તો ફોર્ટિફિકેશન ચોખા અને ફોર્ટિફિકેશન મીઠાનો વધુમાં વધુ ઉપયોગ થાય એના માટે જે અવેરનેસ પ્રોગ્રામ જે આજે ખૂબ જ સારી રીતે એનજીઓના મારફતે આપણે જે અત્યારે કરવામાં આજે ખૂબ જ સફળ રહ્યો છે અને આગામી સમયમાં તમામ સંકલનના અધિકારીઓશ્રીઓ જે આની સાથે સંકળાયેલા છે, કુપોષિત તાલુકા તે કુપોષિત જિલ્લાને બહાર લાવવા માટે, એ ટેગને બહાર લાવવા માટે થઈને તમામ સંકલન અધિકારી સાથે સંકલનમાં રહીને ખૂબ જ સફળપૂર્વક પ્રયાસ કરીશું તેવી અમને આશા છે અને અભ્યર્થના।